મનના યુદ્ધને જીતવા માટે શું કરવું? ઘનશ્યોમાં સ્પષ્ટતા લાવવા અને નિષ્કામ કર્મ અપનાવવા માટે ગીતાનો માર્ગ વરદાનરૂપ છે. શું તમે ક્યારેય વિચારોના ચક્રવ્યૂહમાં ફસાયા છો? જ્યારે કોઈ નિર્ણય લેવામાં મન સતત શું થશે તો, અને શું મારે આ કરવું જોઈએ જેવા સવાલોમાં અટવાયેલું રહે, ત્યારે આ માનસિક સ્થિતિને આપણે વધુ પડતું વિચારવું કહીએ છીએ. આ પરિસ્થિતિ આપણા મનની અંદર ચાલતા અદૃશ્ય સંઘર્ષ જેવી છે. અર્જુન અને કુરુક્ષેત્રનું માનસિક યુદ્ધ. મહાભારતનું યુદ્ધ શરૂ થતા પહેલા અર્જુને પણ આવી જ મૂંઝવણનો અનુભવ કર્યો હતો. કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર કૌરવ પાંડવ સેનાઓ આમને સામને હતી. જ્યારે અર્જુને પોતાના સ્વજનો અને ગુરુજનોને વિરોધી પક્ષે જોયા, ત્યારે તે શારીરિક યુદ્ધને બદલે પોતાના મનમાં એક મોટું માનસિક યુદ્ધ લડવા લાગ્યો. તે કર્તવ્ય અને મોહ વચ્ચે અટવાઈ ગયો. અર્જુનને આ ગહન દ્વિધામાં જોઈને ભગવાન શ્રીકૃષ્ણે તેને ગીતાનું જ્ઞાન આપ્યું, જેનાથી અર્જુનની તમામ શંકાઓ દૂર થઈ ગઈ. આ ઉપદેશો આજે પણ આપણા માટે એટલા જ લાભદાયી છે, જે આપણને વધુ પડતું વિચારવાની આદતમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે. વધુ પડતા વિચારવાના નુકસાન. વધુ પડતું વિચારવાથી નાની સમસ્યાઓ પણ ખૂબ મોટી દેખાવા લાગે છે. આ માનસિક બોજ થાક લાવે છે. વ્યક્તિના મનમાં આત્મશંકા જન્મે છે અને જીવનની શાંતિ દૂર થઈ જાય છે. અર્જુન જેમ વિચારી રહ્યો હતો કે શું પરિવાર સામે લડવું યોગ્ય છે, તેમ જ આપના મનમાં પણ સતત મારે શું કરવું, જો હું નિષ્ફળ જઈશ તો શું, જેવા પ્રશ્નો ઘૂમ્યા કરે છે. આ અનિશ્ચિતતાના વિચારોને બાજુ પર મૂકીને આપણે આપના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગીતાનો ઉપદેશ. વિચારોમાં સ્પષ્ટતા. શ્રીકૃષ્ણે અર્જુનને એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો, જે દરેક પરિસ્થિતિમાં સાચો માર્ગ બતાવે છે. કર્તવ્ય પર ધ્યાન. ભગવાને કહ્યું કે તમારા ધર્મ પર ધ્યાન આપો, પરિણામોની ચિંતા ન કરો. બુદ્ધિથી નિર્ણય. ડર, આસક્તિ કે શંકાથી નહીં, પણ બુદ્ધિથી નિર્ણયો લો. મન પર નિયંત્રણ. મન માત્ર એક સાધન છે, તમારો સ્વામી નથી. મનને નિયંત્રિત કરો અને તેને નકામા વિચારોમાં ભટકાવવાથી બચાવો. જ્યારે વિચારોમાં સ્પષ્ટતા આવશે, ત્યારે જીવન સરળ બની જશે. કાર્ય કરો, વિજય મેળવો. અર્જુન જ્યાં સુધી મનની મૂંઝવણમાંથી બહાર ન આવ્યો, ત્યાં સુધી તેણે યુદ્ધ ન કર્યું. પણ જ્યારે શ્રીકૃષ્ણે તેને આત્મજ્ઞાન આપ્યું, ત્યારે તેણે ધનુષ્ય ઉપાડ્યું અને યુદ્ધમાં વિજય મેળવ્યો. તેવી જ રીતે, જ્યારે આપણે આપના વિચારોની જાળ છોડીને શાણપણ, કર્તવ્ય અને શાંતિ સાથે જોડાઈએ છીએ, ત્યારે આપણે પણ જીવનના સંઘર્ષોમાં વિજયી બની શકીએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને આપના મન પર કાબૂ મેળવવાનું, આપનું કર્મ નિષ્ઠાપૂર્વક કરવાનું અને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનું શીખવે છે. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.